એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે આઈસર ટ્રેક્ટર જોશો, આઈસર 485, તેના મોડલની વાત કરું તો 2009ના મોડલનું ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન, આખું કમ્પ્લીટ કન્ડિશન। રેકાર્ડ એન્જિન જે રેડિએટર વગરનું ટ્રેક્ટર આવે છે, જેમાં પંખાના હવાના મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 485 4x5 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,30,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર અમરેલી। તો પાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે પાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા 275DI ભૂમિપુત્ર। આના મોડલની વાત કરું તો 2010ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટર સરસ રીતે વર્ક કરે છે એવું માલિકનું કહેવાનું છે। બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું કમ્પ્લીટ કન્ડિશન અને ટ્રેક્ટરનો હજુ વીમો ચાલુ છે એવું પણ માલિકનું કહેવાનું છે। બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે। પાવરફુલ કન્ડિશન, આખું બેસ્ટ કન્ડિશનમાં। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા 275DI ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,50,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો ભાઈનો। નંબર 3 ઉપર તમે જે ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર જોશો, ન્યૂ ઓલેન્ડ 3230, તેના મોડલની વાત કરું તો 2005ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ ફ્રેશ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ગિયર હાઇડ્રોલિક પણ 100% જોવા મળશે। આખું કમ્પ્લીટ કન્ડિશન, સાઇડ ગિયર આખું કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને ન્યૂ ઓલેન્ડ 3230 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 1,60,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 2 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું। તો આપણે બીજું ટ્રેક્ટર જોશું। તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોશો, સોનાલિકા DI 740, તેના મોડલની વાત કરું તો 2016ના મોડલનું આ ટ્રેક્ટર છે। આ પણ આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, આખું જ ફ્રેશ કન્ડિશનમાં જોવા મળશે। બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને ટ્રેક્ટરનું પાર્સિંગ હજુ ચાલુ છે એવું માલિકનું કહેવાનું છે। આખું કમ્પ્લીટ કન્ડિશન, ટ્રેક્ટરની બેટરી પણ સુપર કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને ટ્રેક્ટરનું આખું જ વાયરિંગ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે એવું માલિકનું કહેવાનું છે। 1 પણ રૂપિયાનો ખર્ચ નથી। આખું બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 740 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,65,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો આ બંને ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર અમરેલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે ભાઈનો કોન્ટેક્ટ તમે કરી શકો છો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે।